પ્રેમ આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પ્રમુખ દીપસીભાઈ બારિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મનસુખભાઈ કટારા, જાલોદ તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, જાલોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ દિલીપભાઈ નીનામા અને વગેલા જિલ્લા સીટના પ્રભારી પિન્ટુભાઈ ડામોર આગેવાની હેઠળ જાલોદ તાલુકામાં આવેલ ગરાડુ ગામ ડામોર ફળિયા ગ્રામ પંચાયતમાં આજ રોજ ભારત આદિવાસી પાર્ટીની બેઠક રાખવામાં આવી, જેમાં બીજેપી, કોંગ્રેસ અને આપતી ત્રાહિમામ અને થાકી ગયેલા ગ્રામજનો આજ રોજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીમાં વિધિવત જોડાયા અને જાલોદ તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીને મજબૂત બનાવવા માટે એક અવાજ બુલંદ કર્યો. રિપોર્ટર કપિલ બારિયા, દાહોદ. હોદ્દેદારો સાથે જિલ્લા પ્રમુખ એમની ઉપસ્થિતિમાં મીટિંગ કરવામાં આવી અને આ ભારત આદિવાસી પાર્ટીની આખી જે વિચારધારા છે તે સમજાવવામાં આવી. અન્ય પાર્ટીઓ ગેર આદિવાસીઓ દ્વારા સ્થાપેલી છે અને ભારત આદિવાસી પાર્ટી એ આદિવાસીઓ દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને અન્ય પાર્ટીઓમાં હાઈકમાન્ડ એટલે કે ઉપરના હોદ્દેદારો નિયુક્ત કરે છે, ત્યારે ભારત આદિવાસી પાર્ટીમાં અહીંયા જે નાગરિકો છે, જે મતદારો છે, એ ઉમેદવાર નક્કી કરીને આપે છે. આ સિસ્ટમને સમજાવવામાં આવી છે અને અહીંયા બહુ ઉત્સાહથી આજે ડામોર ફળિયાના ગરાડુના બધા હાજર સભ્યો ભારત આદિવાસી પાર્ટીમાં સ્વેચ્છાએ જોડાયા છે. જોહાર, જય આદિવાસી, જય ભારત.